मधुवन में, सेवा धुन में और मधुवन में। हो जाए जीवन की शाम ब्रज की गलियन में, हो जाए जीवन की शाम ब्रज की गलियन में, ओ ब्रज की गलियन में। ओ ब्रज की गलियन में, ओ ब्रज की गलियन में, ओ ब्रज की गलियन में। मैं तो रटू हो मैं तो रटू, हो मैं तो रटू सदा तेरो नाम ब्रज की गलियन ताली बजाते हुए। मैं तो रटू सदा तेरो नाम ब्रज की गलियन में। अब तो चाह सकी यह मन की, अब तो चाह सकी यह मन की, अरे धूल मिले मोह प्रभु चरणन की, धूल मिले मोह प्रभु चरणन की। जय हो। और निकले तन से प्राण ब्रज की गलियन में, और निकले तन से प्राण ब्रज की गलियन में, ओ ब्रज की गलियन में। ओ ब्रज की गलियन में, ब्रज की गलियन में, ओ ब्रज की गलियन में। मैं तो रटू, ओ मैं तो रटू, ओ मैं तो रटू सदा तेरो नाम ब्रज की गलियन में। मैं तो रटू सदा तेरो नाम ब्रज की गलियन में। मैं तो रटू सदा तेरो नाम ब्रज की गलियन में। पूछरी के लोरा की गोपाल गोपाल। अनेक प्रकारना ध्वनिओ ब्रजनी गलियों में गूंजता लागे। जहां जहां आप जाओगे, मथुरा जाओगे तो जय जमुना मैया की, गिरिराज जी जतिपुरा जाओगे तो जय मुकुटवारे की, जय गिरिराज बाबा की। हर जगह बरसाना जाओ तो राधे 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 राधे। जहां भी जाओ भगवत नाम ही गूंजता सुनाई देगा। यहां सुत जी आदि को हुआ, सौनक आदि को के सत्कर्म कर रहे हैं तो फिर लौकिक चर्चा नहीं करनी। बुलाए सुत जी को, ऊपर आसन पर विराजमान કર્યા સુત જીને અને અનેક પ્રકારના પ્રશ્નો કર્યા। જ્યાં પૂછવા જેવું યોગ્ય સ્થાન મળે ત્યાં દિલ ખોલીને પૂછી જ નાખવું, પણ જ્યાં એમ લાગે કે અહીંયા પૂછવા જેવું નથી ત્યાં મૌન રહેવું। શંકા ખરાબ નથી, પણ ગલત જગ્યાએ સમાધાન લેવું બહુ ખતરનાક છે। નાદાન પાસે પૂછવા જશો તો સંઘર્ષો વધારી દેશે, અશાંત મનને કરી દેશે, શંકાને અશ્રદ્ધા સુધી લઈ જશે। સમજદારને પૂછશો તો તમારી શંકાને નિમિત્ત કરી તમારી શ્રદ્ધા સુધીની યાત્રા કરાવી દેશે। તમારી શંકાને શ્રદ્ધામાં ફેરવી નાખશે। એટલે બહુ જ મહત્વનું છે ક્યાં પૂછવું, જીવનના સમાધાન કોની પાસે લેવા જવા। સંસારી વ્યક્તિ સંસારનું સમાધાન નહીં આપી શકે, કારણ કે કોઈ પણ વસ્તુને જોવા માટે એનાથી બહાર નીકળીને જે જોતા હોય ને એ જ સાચો ઉપાય બતાવી શકે। સંસારમાં રહીએ ભલે, પણ ભક્ત બનીને રહેવું છે, સંસારી બનીને નહીં। અનાસક્ત થઈને રહેવું છે, આસક્ત નહીં। સુતજી મળ્યા, થયું મનના પ્રશ્નોના સમાધાન કરીએ। પ્રશ્નો કર્યા, ગુરુદેવ ભક્તિ જ્ઞાન અને વૈરાગ્યથી પ્રાપ્ત થનારા વિવેકની વૃદ્ધિ કેમ થાય? કલિયુગમાં જીવ આસુરી વૃત્તિ વાળો થયો છે, મનમાંથી આસુર ભાવ કેમ જાય? આસુરી કોને, અસુર કોને કહેવાય? સિંગડા હોય ને લાંબા દાંત હોય ને, જે પોતાના સિવાય બીજા કોઈનો વિચાર ન કરે એ જ અસુર વૃત્તિ છે। સ્વેષુ આત્મેષુ રમણાતિથિ અસુરઃ। કેવલ જે પોતાનામાં જ વ્યસ્ત રહે, પોતાનો જ વિચાર કરે એ અસુર છે। અહીંયા કેટલા એવા મારા ટ્રસ્ટીઓ, કાર્યકર્તાઓ, બધા વૈષ્ણવ બેઠા છે, પોતાના કેટલા સુખોનો, મોજ શોખોનો ભોગ આપી
કોઈ હવેલી ચલાવે છે, કોઈ વ્યવસ્થા કરે છે, કોઈ સત્સંગ કરાવે છે, કેટલા હવેલીના કાર્યોમાં પોતાના બધા જ શોખોને મૂકી અને વૈષ્ણવની સેવામાં લાગેલા. આ બધા અત્યારે એકના નામ પણ બધા અહીંયા ઉપસ્થિત છે. તમને એમ નથી લાગતું કે એના થકી આપણા જીવનની સાર્થકતા છે? પોતાનું પેટ તો એક પશુએ ભરી લે છે, પણ બીજાની થાળીમાં પીરસવાનો વિવેક તો કેવલ માણસની અંદર જ હોય છે. કોઈ બીજા કોઈને ક્યારેક કોઈ એવું થયું જંગલનો રાજા સિંહ છે, એને 100 ગાયોને જમાડી હોય? ક્યારેક કોઈને કોઈ ના કરે, પોતાનો જ વિચાર કરે છે. માણસ પાસે છે કે આપણે ક્યાંક આપણો હાથ ઉઠે છે તો કોઈને જમાડવા માટે. પેલું એમ કહેતા ને કે સ્વર્ગ નર્ક, પેલો માણસ ગયો અને કહ્યું કે તારે સ્વર્ગ અને નર્ક શું જોઈએ છે? તો પેલા ગયો નર્કમાં અને બધા રડતા હતા. તો કેમ રડે છે? તો કે બધા આગળ એટલું સોનાની થાળીમાં સુંદર ભોજન પડ્યું છે, છતાં બધા રડી રહ્યા છે. તો કે આવું કેવું નર્ક? રડે છે કેમ? તો કે આટલું સુંદર ભોજન છે, બધા બહુ ભૂખ્યા છે, પણ કોઈના હાથ કોણીથી વળતા નથી, સીધા જ રહે છે. અને સામે જ ભોજન છે તો ખાઈ નથી શકતા અને એટલે રડી રહ્યા છે. હવે લઈ ગયા સ્વર્ગમાં તો સેમ અવસ્થા, સેમ સંજોગો. ત્યાં આ રીતે જ હાથ છે, સોનાની થાળી, અને બધા બહુ ખુશ છે. તો કે અહીંયા હાથ નથી વળતા છતાંય ખુશ કેમ છે? તો કે સ્વર્ગ વાળો પોતે કોળીઓ લઈને સામે વાળાને જમાડે છે અને સામે વાળો આને જમાડે છે, અને એટલા માટે સંજોગો સરખા હોવા છતાંય વૃત્તિ ઉત્તમ હોવાને કારણે બધા ખુશ છે. એમ દુનિયાના સંજોગો તો બધે એક સરખા જ છે. એ આફ્રિકા હોય, ઓસ્ટ્રેલિયા હોય, અમેરિકા હોય, ઇંગ્લેન્ડ હોય કે ભારત હોય, માણસ તો બધે માણસ જ છે. અહીંના માણસ સારા, ત્યાંના ખરાબ ને એવું હોય. માણસ બધે માણસ હોય, બધા પ્રકારના લોકો બધે જ હોય. પણ વૈષ્ણવ સંઘે એક વૃત્તિ બધાને આપી છે કે સામે વાળાને જમાડીને ખુશ કેમ રહેવાય. આ અમારા બધા વૈષ્ણવ સંઘના અહીંયા જેટલા બેઠા છે, દરેક દેશના, એ દરેકની ભીતર આ વૃત્તિ છે. આવેલા વૈષ્ણવ ખુશ થઈને કેમ જાય, પ્રસન્ન થઈને કેમ જાય? અને જ્યારે બીજાને જમાડતા પ્રસન્ન થતા ત્યારે આપણને એમ લાગે કે સ્વર્ગ તો અહીંયા જ છે, કે જ્યાં બીજાને જમાડીને ખુશ થવાય છે. આ જ વૃત્તિ. નહીં તો લગ્નમાં તો બીજા એકબીજાની પ્લેટ છે કે આ લાયો ક્યાંથી આપેલું, છેલ્લે મૂકવા જતો કે આ ક્યાંથી લઈ આવ્યો, આ તો મેં જોયું જ નહીં. પાછો સંશોધન કરવા વાસ્કો દી ગામા શોધવા નીકળે કે આ ક્યાં છે, આ તું ક્યાં? એમાં પેલો કે ત્યાં છે, જો બિચારું ખાલી થઈ ગયું હોય. એ બી ભાગ્યમાં જોઈએ. પાછું મૂળ વાત એ છે સ્વર્ગ. અને એટલે અહીંયા સ્વર્ગ બનાયા વગર ત્યાં સ્વર્ગમાં જવાશે નહીં, યા અનુભવાશે નહીં. અને અહીંયા નર્ક બનાવી રાખશો તો જ્યાં જશો ત્યાં નર્કની જ વૃત્તિ હશે. આપણી ભીતર આપણે સ્વર્ગ નર્ક કેવું બનાવીએ છીએ એ પ્રમાણે અનુભવ થાય છે. કીધું કે એક મહાત્મા ગુજરી ગયા અને સ્વર્ગ મળ્યું. તો કહ્યું કે ક્યાં? કે આપણે તો આખી જિંદગી ભગવાનનું નામ લીધું છે. કે નામ લેતા પણ ઘણી વાર સુઈ જતા અને આમ કરતા, તો આ એક ઝૂંપડી છે, એમને રહેવા માટે આપી દો. એટલામાં એક એસટી નો બસ ડ્રાઈવર ગુજરી ગયો અને સ્વર્ગ મળ્યું. તો કહ્યું આના માટે તો મહેલ તૈયાર છે. તો કે આ બસ ડ્રાઈવર ને મહેલ ને પેલા માટે કુટીએ કે આ તો નામ લેતા સુઈ જતા, પણ આ બસ ચલાવતો ને ત્યારે બધા દિલથી ભગવાનનું નામ પોકારતા, એટલે આને મહેલ આપી દો. એવી ભયંકર ચલાવતો કે બધાને ભગવાન યાદ આવી જતા. મૂળ વાત એ છે આ રીતે તો સ્વર્ગમાં મહેલ નથી બનાવવું આપણે, ત્યાંય કુટિયા સારી છે. તો અહીંયા કહ્યું ક્લેશાક્રાંતસ્ય તસ્સૈવ શોધને કિમ પરાયણ. ક્લેશથી મુક્ત કેમ? અરે ગુરુદેવ, ભગવાન મળે એવું કોઈ સાધન બતાવો. પવિત્ર કરનારાઓમાં પણ પવિત્ર કરનારું હોય. કૃષ્ણ પ્રાપ્તિ કરમ શાશ્વત સાધનમ તદ્વદાધુના. અમને ભગવાન મેળવી આપે એવું કોઈ સાધન બતાવો. ત્યારે કહું કે ગુરુની કૃપા થાય તો શું અસંભવ છે? બધું જ સંભવ છે. કોઈના આશીર્વાદ મળી જાય તો શું અસંભવ છે? કહ્યું સુતજી બોલ્યા કે તમારા પ્રશ્નો અનેક છે સૌનકજી, પણ દરેકમાં ઉત્તર એક જ છુપાયેલો છે.
શંકાઓ બીમારીઓ ઘણી બધી છે પણ એ બધાની દવા એક જ છે તો કે શું છે સુતજી બોલ્યા કાલ વ્યાલ મુખગ્રાસ ત્રાસ નિર્ણાશ હેતવે શ્રીમદ ભાગવતમ શાસ્ત્રમ કલૌકીરેણ ભાષિતમ કાલરૂપી વ્યાલ સર્પ જ્યારે બધાનો ગ્રાસ કરી રહ્યો છે સમય તો જઈ જ રહ્યો છે આપણને લાગે ઘડિયાળમાં કલાક ગયો એ ઘડિયાળનો નથી ગયો આપણો ગયો છે નુકસાન ઘડિયાળને નથી થયું આપણને થયું આપણે ઘડિયાળમાં નથી એ તો આપણા જીવનની ઘડિયાળમાં જઈ રહી છે બસ સમય મળે છે એને સારો કરવો કે નબળો એ આપણા ઉપર છે એક વ્યક્તિએ પેલાને કહ્યું કે તારી તો 400 ની ઘડિયાળ મારી 4 લાખની છે તો પેલા કહ્યું કે સમય તો એક જ બતાવે છે ને એમાં ફરક શું તું 4 લાખની પહેરે કે હું 400 ની પહેરું કે ના એ તારો સમય બતાવે છે આ મારો સમય બતાવે છે કે મારો સારો ચાલી રહ્યો છે એટલે 4 લાખની પહેરી છે એમ બીજા બધાનો જો આ 3 કલાક તમારા જે ઘરે રહી ગયા ને એનાય ગયા છે અને આ 3 કલાક તમારા ગયા આ 3 કલાકમાં દુનિયામાં કેટલા એક્સિડન્ટ થઈ ગયા હશે કેટલા લોકો બરબાદ થઈ ગયા હશે કેટલાના કેન્સર ડિટેક્ટ થયા હશે કેટલા લોકોના બિઝનેસ બંધ થઈ ગયા હશે કેવું આ 3 કલાકમાં ઘટ્યું હશે